પાલ પોલીસ દ્વારા સ્કૂલની ફેરવેલ પાર્ટીમાં જવા લક્ઝરિયસ કારનો કાફલો લઈ રેલી કાઢનાર વિદ્યાર્થીઓની 12 જેટલી કાર ડિટેન કરી છે. સુરતના ઓલપાડ રોડની શાળાના ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી પહેલા લક્ઝરિયસ કારનો કાફલો રેલી આકારે કાઢી રોલો પાડ્યો હતો અને સોશિયલ મીડિયામાં વિડીયો મૂકતા વિવાદ સર્જાયો હતો. તો આ મામલે પાલ પોલીસ દ્વારા 12 જેટલી લક્ઝરિયસ કાર ડિટેન કરાઈ છે, તો અન્ય 9 જેટલી કાર બહાર હોવાથી કાર માલિક સંપર્ક વિહોણા થયા છે, જે કારણે પણ ડિટેન કરાશે અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાને રાખી હાલ પૂરતી કાર ડિટેનની કાર્યવાહી કરાઈ છે અને વિદ્યાર્થીઓ કાર ચલાવતા હતા કે કેમ તેની પણ તપાસ કરાઈ રહી છે. તપાસના અંતે જરૂરી જણાશે તો ગુનો પણ નોંધાશે, તેમ ડીસીપી રાકેશ બારોટે જણાવ્યું હતું. આજે સોશિયલ મીડિયામાં જે સ્કૂલના છોકરાઓ 12મા ધોરણમાં ભણતા છે એમણે ફેરવેલ પાર્ટી અનુસંધાને ગાડી લઈ અને નીકળેલા હતા. એ બાબતનો જે વિડીયો વાયરલ થયો હતો એમાં વિડીયો આધારે 26 જેટલી ગાડીઓ છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલી છે અને 12 જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે. 9 જેટલા વ્હીકલ છે શહેરની બહાર છે અને બાકીના જે 5 વ્હીકલ છે એ લોકોનો સંપર્ક થયો છે, તો એ રાત સુધીમાં કદાચ અવેલેબલ થઈ જશે. સમગ્ર ઘટનામાં તમામ વિદ્યાર્થીઓ વગર લાયસન્સના ગાડી ચલાવતા હોય એવી વાત સામે આવી છે. હાલમાં એ વાહન કોણ ચલાવતા હતા, ડ્રાઈવર ચલાવતા હતા કે સ્ટુડન્ટ ચલાવતા હતા, એ વિડીયોમાં જે દેખાય છે એના આધારે વેરીફાઈ કરીશું અને એમાં જો લાયસન્સ છે કે નહીં એ કાર્યવાહી ચેક કર્યા પછી એમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.